પ્રધાનમંત્રીએ ગુજરાતના સુરતથી જળ સંચય જનભાગીદારી અભિયાનનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો. જળદાનને સૌથી મોટું દાન ગણાવ્યું. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે જમ્મુ કાશ્મીરની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પપત્ર જાહેર કરશે. જમ્મુ કાશ્મીરની બીજા તબક્કાની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રોની ચકાસણી. તેલંગાણામાં પોલીસ સાથેની અથડામણમાં 6 માઓવાદીઓ ઠાર. રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને કહ્યું કે રશિયા યુક્રેનના સંકટના ઉકેલ માટે ભારત, ચીન અને બ્રાઝિલ મધ્યસ્થીની ભૂમિકા ભજવવા સમર્થ. અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનના પુત્ર હન્ટર બાઇડન કરચોરી મામલે તમામ 9 આરોપોમાં દોષિત. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં જળસંચય જનભાગીદારી પહેલનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે જળદાન એ સૌથી મોટું દાન છે. પાણીને બચાવવાની દિશામાં ગુજરાતમાં અનેક સફળ પ્રયત્ન થયા છે. આ પહેલથી ગુજરાતમાં લગભગ 24,800 વર્ષા જળસંચય સંરચનાઓનું નિર્માણ કરવામાં આવશે. જળ સંરક્ષણને સામાજિક નિષ્ઠાનો વિષય ગણાવતા તેમણે કહ્યું હતું કે આજે દેશના 15 કરોડથી વધુ ગ્રામીણ ઘરોમાં પાઇપ દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે પર ડ્રોપ મોર ક્રોપને કારણે પાણીની બચતની સાથે સાથે ખેડૂતોની આવક પણ વધી રહી છે. દેશમાં 60,000થી વધુ અમૃત સરોવર બનાવવામાં આવ્યા છે. તેમણે દેશવાસીઓને પોતાની માતાના નામે એક છોડ વાવવાની અપીલ કરી હતી. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે જમ્મુની મુલાકાત લેશે. તેઓ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે ભાજપનું સંકલ્પપત્ર જાહેર કરશે. દરમિયાન જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રભારી કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી, રામ માધવ અને રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગ પણ હાજર રહે તેવી શક્યતા છે. ભાજપે રાજ્યની જનતા સાથે વાત કર્યા બાદ આ ઠરાવપત્ર તૈયાર કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને સ્ટાર પ્રચારક શ્રી શાહ 7મી સપ્ટેમ્બરે પલૌડાના મનહાસ મેદાનમાં કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરશે. જમ્મુ અને સાંબા જિલ્લાની 14 વિધાનસભા મતવિસ્તારના કાર્યકરો તેમાં ભાગ લેશે. જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 6 જિલ્લાની 26 બેઠક માટે 310 ઉમેદવારે ઉમેદવારીપત્રો ભર્યા છે. અમારા જમ્મુના સંવાદદાતા જણાવે છે કે ગઈકાલે આ તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાનો છેલ્લો દિવસ હતો. 25મી સપ્ટેમ્બરે મતદાન થશે. આજે ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે. ઉમેદવારો 9મી સપ્ટેમ્બર સુધી તેમના નામ પરત ખેંચી શકશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાપાનના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન મંત્રી તારો કોનો સાથે જાપાનના ટોક્યોમાં ભારત જાપાન ડિજિટલ સંબંધ મજબૂત કરવા અંગે બેઠક કરી હતી. બંને નેતાઓએ ભવિષ્યની તકનીકી અને પ્રગતિ અંગે ડિજિટલ ક્ષેત્રમાં સહયોગ અંગે ચર્ચા કરી હતી. અગાઉ શ્રી વૈષ્ણવે ભારત જાપાન વ્યૂહાત્મક ભાગીદારીની વર્તમાન અને ભાવિ સ્થિતિ ઉપર જાપાનના પ્રધાનમંત્રીના વિશેષ સલાહકાર મસાફુમી મોરી સામે વ્યાપક ચર્ચા કરી હતી. શ્રી વૈષ્ણવે જાપાનના પરિવહન અને પ્રવાસન મંત્રી તેત્સુઓ સાઇટો સાથે ભારત જાપાન રેલવે સહયોગ વધારવા, આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા અને સાંસ્કૃતિક સંબંધોને ગાઢ બનાવવા અંગે પણ ચર્ચા કરી હતી. તેલંગાણાના ભદ્રાદી કોઠાગુડેમ જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં 6 માઓવાદીઓ ઠાર થયા છે. મૃતકોમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ અથડામણમાં તેલંગાણા પોલીસના નક્સલ વિરોધી દળના 2 કમાન્ડો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે ઘટના સ્થળેથી મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળો જપ્ત કર્યા છે. આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં નાણાકીય ગેરરીતિઓની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીની ટીમ આજે સવારે બેલઘાટામાં સંદીપ ઘોષના ઘરે પહોંચી હતી અને દરવાજો બહારથી બંધ હોવાથી તેઓ અંદર જઈ શક્યા ન હતા. સંદીપના ઘરની બહાર કેન્દ્રીય દળના જવાનો પણ તૈનાત છે. ઈડીએ આજે વધુ 3 લોકોના ઘર ઉપર દરોડા પાડ્યા છે. હાવડામાં બિપ્લબસિંહ અને કૌશિક કોલના ઘર ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે, જ્યારે સુભાષગ્રામમાં પ્રસૂન ચેટર્જીના ઘરે પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃત્તિ યોજના 2024-25 માટે વિદ્યાર્થીઓને અરજી દાખલ કરવાની અંતિમ તારીખ 30મી સપ્ટેમ્બર સુધી લંબાવી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ ધોરણ 8 પછી શાળા છોડ્યાનું પ્રમાણ અટકાવવા અને ધોરણ 12 સુધી તેમનું સ્થાયીકરણ કરવા માટે આર્થિક રીતે નબળા વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો.
રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે શાંતિ સંવાદ અંગે ભારત, બ્રાઝિલ અને ચીન મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે તેમ જણાવ્યું છે. પૂર્વીય આર્થિક મંચના સંપૂર્ણ સત્રમાં સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે ભારત, બ્રાઝિલ અને ચીન યુક્રેનની સ્થિતિ સુધારવાના પ્રયાસો કરી રહ્યા છે અને તેઓ આ ત્રણેય દેશો સાથે સતત સંપર્કમાં છે. શ્રી પુતિનનું આ નિવેદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તાજેતરની રશિયા અને યુક્રેનની મુલાકાત બાદ આવ્યું છે. શ્રી મોદીએ તેમની મુલાકાતો દરમિયાન શાંતિના સમર્થક તરીકે ભારતનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કર્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેનના પુત્ર હન્ટર બાઇડેનને કરચોરી મામલે તમામ 9 આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ પહેલા હન્ટર બાઇડેને વર્ષ 2016થી 2019 દરમિયાન $10,40,000નો આવકવેરો જાણી જોઈને ન આપવાના આરોપનો ઇનકાર કર્યો હતો. માધ્યમોના જણાવ્યા મુજબ ન્યાયાધીશ માર્ક સ્કાર્સીએ કહ્યું હતું કે હન્ટર બાઇડેનને વધુમાં વધુ 15 વર્ષની કેદ અને $5 થી $10 લાખ સુધીનો દંડ થશે. આગામી 16મી ડિસેમ્બરથી હન્ટર બાઇડેનની સજા શરૂ થશે. 3 મહિના પહેલા હન્ટર બાઇડેન બંદૂક રાખવા અને માદક દવાઓના ઉપયોગ સંબંધિત આરોપોના એક અલગ કેસમાં દોષિત જાહેર થયા હતા. જો કે અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપ્રમુખના પુત્રને દોષી જાહેર કરાયા હોવાની આ પહેલી ઘટના છે. બાંગ્લાદેશના અવામી લીગ પાર્ટીના અગ્રણી નેતા શાહજહાં ખાનની પોલીસે ધરપકડ કરી છે. ઢાકાથી પ્રકાશિત બંગાળી અખબાર પ્રથમ આલોના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. તેમાં જણાવ્યા અનુસાર ઢાકા મેટ્રોપોલિટન પોલીસ જોઈન્ટ કમિશનર રબીઉલ હુસૈને શાહજહાંની ધરપકડની પુષ્ટિ કરી છે. મદારીપુર 2 મતવિસ્તારના પૂર્વ ધારાસભ્યએ શિપિંગ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. આંધ્રપ્રદેશના વિજયવાડા નજીક બુડામેરુ નહેરમાં થયેલા ભંગાણના પૂરવા માટે તથા પૂર પ્રભાવિત વિસ્તારોમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે ભારતીય આર્મી એન્જિનિયર ટાસ્ક ફોર્સના 40 આર્મી એન્જિનિયરોને તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે સેનાના વધારાના એકમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. સ્થાનિક સત્તાવાળાઓ આપત્તિ વ્યવસ્થાપન ટીમો સાથે મળીને અસરગ્રસ્તોને સહાય કરી રહ્યા છે. અગાઉ આંધ્રપ્રદેશ સરકારે પૂરના પાણીના કારણે થયેલા ભંગને પહોંચી વળવા માટે ભારતીય સેનાની મદદ માંગી હતી. સ્પેનમાં રમાઈ રહેલી 20 વર્ષથી ઓછી વયની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુસ્તીમાં મહિલાઓની 76 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં જ્યોતિ બરવાલે સુવર્ણચંદ્રક જીત્યો છે. જ્યોતિએ ફાઇનલમાં યુક્રેનની મારિયા ઓર્લોવિચને પરાજય આપ્યો હતો. ગત વર્ષે પ્રિયા મલિકે સુવર્ણચંદ્રક જીત્યો હતો. આ સાથે ભારતીય ખેલાડી કોમલે 59 કિલોગ્રામ અને સૃષ્ટિએ 68 કિલોગ્રામ કેટેગરીમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. જ્યારે ભારતની નીતિકા 62 કિલોગ્રામ કેટેગરીમાં સુવર્ણચંદ્રક માટે યુક્રેનની ઇરિના બોન્ડર સામે રમશે. પુરુષોની ફ્રી સ્ટાઇલ મેચો પણ આજથી શરૂ થશે, જે ચેમ્પિયનશિપના છેલ્લા દિવસ 8મી સપ્ટેમ્બર સુધી ચાલશે. મેજર ધ્યાનચંદની જન્મજયંતિ અંતર્ગત યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના રાષ્ટ્રીય રમત દિવસ 2024ની ઉજવણી કરવામાં આવી હતી. માહિતી અને પ્રસારણ મંત્રાલયે 27મી ઓગસ્ટથી 30મી ઓગસ્ટ દરમિયાન મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ અને જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ નવી દિલ્હીમાં ખેલ ઉત્સવ 2024નું આયોજન કર્યું હતું. તેમની પ્રથમ આવૃત્તિમાં મંત્રાલયે 4 સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ ક્રિકેટ, હોકી, બેડમિન્ટન અને ટેબલ ટેનિસનું આયોજન કર્યું હતું. મંત્રાલયના 200થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહ અને જોશ સાથે ભાગ લીધો હતો. મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાની એક સ્થાનિક અદાલતે શિલ્પકાર જયદીપ આપટે અને માળખાકીય સલાહકાર ચેતન પાટીલને 10મી સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટની પ્રતિમા ધરાશાયી થયાના લગભગ 10 દિવસ બાદ ગઈકાલે બંનેની ધરપકડ કરીને અદાલતમાં રજૂ કરાયા હતા. ગઈકાલે થયેલી સુનાવણી દરમિયાન અદાલત સમક્ષ આપટેએ જણાવ્યું હતું કે તેઓ પ્રતિમાના આકાર સંબંધિત તમામ વિગતો આપવા તૈયાર છે. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રીએ ગુજરાતના સુરતથી જળ સંચય જનભાગીદારી અભિયાનનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો. જળદાનને સૌથી મોટું દાન ગણાવ્યું. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે જમ્મુ કાશ્મીરની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પપત્ર જાહેર કરશે. જમ્મુ કાશ્મીરની બીજા તબક્કાની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રોની ચકાસણી. તેલંગાણામાં પોલીસ સાથેની અથડામણમાં 6 માઓવાદીઓ ઠાર. રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને કહ્યું કે રશિયા યુક્રેનના સંકટના ઉકેલ માટે ભારત, ચીન અને બ્રાઝિલ મધ્યસ્થીની ભૂમિકા ભજવવા સમર્થ. અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેનના પુત્ર હન્ટર બાઇડેન કરચોરી મામલે તમામ 9 આરોપોમાં દોષિત. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.